शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार प्रत्येक मंत्रनो प्रतिपद विचार આપણે કરી ચૂક્યા અને સંપૂર્ણ વિચારના ફળ સ્વરૂપે આપણે એ જાણ્યું કે પ્રથમ બે મંત્રોમાં સંપૂર્ણ વેદના બે અર્થનું સૂત્રરૂપથી પ્રતિપાદન કર્યું. ત્યારબાદ તૃતીય મંત્રથી લઈને આઠમા મંત્ર સુધી આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન આપણે જોયું. અને એ આત્માના બોધ દ્વારા શોક મોહની નિવૃત્તિ રૂપ નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ, સદ્યો મોક્ષ બ્રહ્મ જ્ઞાનના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે એ આપણે જાણ્યું. પછી 9, 10, 11, 12, 13 અને 14 આ 6 શ્લોકો દ્વારા જે સંન્યાસનો અનધિકારી છે એવા ગ્રહસ્થને માટે કે જેને માટે બીજા શ્લોકમાં સતત કર્માનુષ્ઠાનની વાત કરી શ્રુતિએ, એવા અધિકારીને માટે ઉપાસના સહિત કર્મનું અનુષ્ઠાન પ્રથમ 3 શ્લોકમાં બતાવ્યું. એટલે કે 9, 10 અને 11, 12, 13 અને 14 શ્લોકમાં પુનઃ વ્યાકૃત અને અવ્યાકૃત ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કર્યું. આમ ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન ગ્રહસ્થાશ્રમને માટે વિધાન કર્યું. અને 15, 16, 17 અને 18 આ 4 શ્લોકોના માધ્યમથી ઉપાસના સહકૃત કર્મનું અનુષ્ઠાન જેણે કર્યું છે એવા સમુચ્ચયકારી ને સમુચ્ચિત ઉપાસના સહિત કર્મના ફળ સ્વરૂપે ક્રમ મોક્ષ માટે માર્ગની યાચના બતાવી અને ઉપાસનાનું ફળ બતાવ્યું
અધ્યાત્મ પરિચ્છેદનો પરિત્યાગ અને અધિદેવ પરિચ્છેદની પ્રાપ્તિના માધ્યમથી હિરણ્યગર્ભ ભાવાપત્તિ અને અંતમાં ક્રમથી મુક્તિ. આ રીતે સમગ્ર ઉપનિષદ જે છે એનું આ રીતે પ્રતિપદ વ્યાખ્યાન ભગવાન ભાષ્યકારે કર્યું. હવે આગળ 48મા પાના ઉપર ભાષ્યકાર એક વિચાર આરંભ કરે છે. 9મા, 10મા અને 11મા એટલે કે 11મા શ્લોકના અંતમાં અમૃતત્વની પ્રાપ્તિ બતાવી અને 14મા શ્લોકમાં પણ અમૃતત્વની જે પ્રાપ્તિ બતાવી છે એ અમૃતત્વના વિશે વિચાર કરવામાં આવે છે કે મૂળ શ્રુતિમાં જે અમૃતત્વ શબ્દનો પ્રયોગ છે એનો મુખ્ય અર્થ શું છે? એ મુખ્ય અમૃત છે કે નહીં, એ વિચાર કરવાનો છે. એટલે ભગવાન ભાષ્યકાર જો આગળ લખે છે, વિચારનો પ્રારંભ કરે છે. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યામૃતમશ્નુતે, એ આપણે 11મા શ્લોકના અંતમાં જાણ્યું. 11ના શ્લોકમાં સમુચિત ઉપાસના સહિત કર્મના અનુષ્ઠાનનું ફળ છે અવિદ્યા દ્વારા મૃત્યુનું તરણ. અવિદ્યા એટલે કર્મ, કર્મ દ્વારા મૃત્યુનું તરણ, અને વિદ્યા એટલે કે ઉપાસના દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ બતાવી. તો આ 11મા શ્લોકના અંતમાં અમૃતત્વમ અશ્નુતે એ કહ્યું. પછી વિનાશેના મૃત્યુમ તીર્ત્વા સંભૂત્ય અમૃતમ અશ્નુતે ઇતિ, એ 14મા શ્લોકના અંતમાં એવું કહ્યું. વિનાશ એટલે વ્યાકૃત ઉપાસના દ્વારા મૃત્યુનું તરણ અને અવ્યાકૃત ઉપાસના દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ એમે પણ બતાવ્યું. તો આ શ્રુતિ દ્વારા કે છે ઇતિ શ્રુત્વા કેચિત સંશયમ કુર્વંતી, આમાં અમૃતત્વ શબ્દનો પ્રયોગ જોઈને કેચિત સંશયમ કુર્વંતી, આ બંને શ્લોકના ચરણમાં અમૃતત્વમ અશ્નુતે એવું કહ્યું ને. અમૃતમ અશ્નુતે, અમૃતમ અશ્નુતે, એ જે અમૃત શબ્દનો પ્રયોગ જે છે એને જોઈને અમુક વ્યાખ્યાકારો જે છે એને સંશય થાય છે. ભાષ્યકારે જે અમૃતત્વ શબ્દનો જે અર્થ કર્યો છે એ અર્થને જોઈને કેચિત સંશયમ કુર્વંતી, સંશયનું સ્વરૂપ શું છે? તો કિમત્ર તત્વજ્ઞાનમ વિદ્યા શબ્દાર્થો અન્યદ્વા ઇતિ રૂપમ સંશય. અહીંયા જે અમૃતમ અશ્નુતે, એમાં જે અમૃત શબ્દનો પ્રયોગ છે એ વિદ્યા અમૃતમ અશ્નુતે એમ કીધું ને. વિદ્યા અમૃતમ અશ્નુતે, અસંભૂત્ય અમૃતમ અશ્નુતે. આમાં સંશય શું છે? વિદ્યા શબ્દનો અર્થ છે અહીંયા તત્વજ્ઞાન લેવાનો છે યા અન્ય કોઈ અર્થ લેવાનો છે, એ સંશય છે. સંશયમ કુર્વંતી, કરિષ્યંતી, અથવા અહીંયા આવો કોઈ સંશય કરી શકે. અતઃ તન નિરાકરણાર્થમ સંક્ષેપતો વિચારણામ કરિષ્યામઃ. એટલા માટે સંશય થવાની સંભાવના છે અહીંયા. અમૃતત્વમ અશ્નુતે, વિદ્યા અમૃતમ અશ્નુતે,
તો એમાં વિદ્યા શબ્દનો અર્થ અહીંયા તત્વજ્ઞાન છે કે અન્ય કોઈ અર્થ છે? કિમત્ર તત્વજ્ઞાનમ વિદ્યા શબ્દાર્થો અન્યદ્વૈતે રૂપમ સંશયમ કરિષ્યતિ. આગળ ભાષ્ય જોઈને કોઈના મનમાં સંશય આવો થઈ શકે છે, એટલે વિચાર કરવો બહુ જરૂરી છે, એનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. અતઃ એટલે એના નિરાકરણ માટે થઈને સંક્ષેપથી વિચારણા કરીશ. આમાં ભાષ્યકાર કહે છે કે હું સંક્ષેપથી એની વિચારણા કરવા જઈ રહ્યો છું. અને અમૃતત્વમ ચ, અમૃતત્વ જે છે પ્રાપ્ત અશ્નુત એ કહ્યું ને, તો અમૃતત્વ એ મુખ્ય કેમ નથી ગ્રહણ કરવામાં આવતું? અમૃતત્વ મુખ્ય અમૃતત્વ જે છે એ અહીંયા કેમ ગ્રહણ નથી કર્યું ભાષ્યકારે? અમૃતત્વ શબ્દનો અર્થ અહીંયા મુખ્ય અમૃતત્વ કેમ ગ્રહણ નથી કર્યું? કેમ સંસાર અંતપાતી ફળ જે છે એ અમૃતત્વ શબ્દથી ગ્રહણ કર્યું છે? એ સંશય છે. એટલે ભાષ્યકાર કહે છે તત્ર તાવત કિમ નિમિત્ત સંશય ઇતિ ઉચ્યતે. સારું, ચાલો, સંશય છે કે તત્ર તાવત કિમ નિમિત્ત સંશય, આમાં સંશયનું નિમિત્ત શું છે? કેમ સંશય થઈ શકે છે? તો સંશય કઈ રીતે સંભવ છે? સંશયનું નિમિત્ત શું છે? અહીંયા સંશય કેમ થઈ શકે એમ છે? કોઈને ભવિષ્યમાં સંશય અહીંયા થઈ શકે એનું નિમિત્ત અહીંયા શું દેખાય છે જેથી કરીને અહીંયા સંશયનો બીજ પડેલું છે? શું છે? શેના કારણે અહીંયા સંશય થઈ શકે છે? તો જો આગળ કહે છે વિદ્યા શબ્દેના મુખ્ય પરમાત્મ વિદ્યા એવ કસ્માન ન ગૃહ્યતે અમૃતત્વમ ચ. આ જે શ્રુતિ છે એમાં અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ અશ્નુતે, એમાં જે વિદ્યા શબ્દ છે ને, તો વિદ્યા શબ્દનો અર્થ ભાષ્યકારે તો ઉપાસના લીધો છે. શું લીધો? ઉપાસના. અને અમૃતત્વનું ફળ જે છે એ પણ સંસાર અંતપાતી ફળ લીધું, મુખ્ય નહીં. તો પછી અહીંયા કોઈને એવો સંશય કરે છે કે વિદ્યા શબ્દથી અહીંયા મુખ્ય જે પરમાત્મ વિદ્યા છે એ કેમ ગ્રહણ કરવામાં નથી આવતી? વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના કેમ લ્યો છો? ભાષ્યકારની સામે કોઈ આવો પ્રશ્ન કરી શકે કે વિદ્યા શબ્દનો અર્થ તમે અહીંયા ઉપાસના કેમ કર્યો છે? મુખ્ય પરમાત્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા કેમ અર્થ નથી કરતા? અને અમૃતત્વમ છે, અમૃતત્વ જે છે એ પણ મુખ્ય અમૃતત્વ, અમૃતત્વ શબ્દનો અર્થ મુખ્ય છોડીને ગૌણ અમૃતત્વ કેમ લ્યો છો તમે? મુખ્ય અમૃતત્વ લેવું જોઈએ અને વિદ્યાનો અર્થ પણ પરમાત્મ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. આવો આ સંશયનું નિમિત્ત છે. અહીંયા વિદ્યા શબ્દનો પ્રયોગ અને અમૃતત્વ શબ્દનો પ્રયોગ અહીંયા આ શ્લોકમાં કરવામાં આવ્યો છે, એટલે અહીંયા સંશય થઈ શકે. કારણ કે બ્રહ્મ વિદ્યા માટે પણ વિદ્યા શબ્દનો પ્રયોગ જોવા મળે છે અને મુખ્ય અમૃતત્વ માટે તો અમૃતત્વ શબ્દનો પ્રયોગ છે જ. એટલે અહીંયા સંશયનું બીજ એ છે કે અમૃતત્વથી મુખ્ય અમૃતત્વ અને વિદ્યા શબ્દનો અર્થ અહીંયા બ્રહ્મ વિદ્યા પરમાત્મ વિદ્યા કેમ નહીં? એ સંશયનું નિમિત્ત છે. તો પૂર્વ પક્ષી જે છે એને સ્પષ્ટીકરણ કોઈ મધ્યસ્થી કરે છે. જો નનુ ઉક્તાયાઃ પરમાત્મ વિદ્યાયાઃ કર્મણશ્ચ વિરોધાત સમુચ્ચય અનુપપત્તિ. આ સંશય કર્તાની સામે કોઈ એવો ઉત્તર આપે કે ભાઈ વિદ્યા શબ્દનો અર્થ યદી પરમાત્મ વિદ્યા લેવામાં આવે,
વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા લેવામાં આવે તો સમુચ્ચય કોની સાથે કરવો પડે? કર્મની સાથે સમુચ્ચય કરવાની વાત છે અહીંયા મુખ્ય તો કર્મની સાથે સમુચ્ચય કરવાની વાત છે. હવે વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા લેવામાં આવે તો પછી બ્રહ્મ વિદ્યાનો કર્મની સાથે સમુચ્ચય માનવો પડે. એટલે પરમાત્મા વિદ્યા લેવામાં આવે તો પરમાત્મા વિદ્યા અને કર્મની વચ્ચે વિરોધ છે એટલે સમુચ્ચય અનુપપત્તિ. બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય સંભવ નથી. જો અહીંયા વિદ્યા શબ્દનો અર્થ મુખ્ય પરમાત્મા વિદ્યા ગ્રહણ કરવામાં આવે તો પછી વિદ્યા અને કર્મનો સમુચ્ચય માનવો પડે અહીંયા, કે જે સંભવ નથી. બ્રહ્મ વિદ્યા અને કર્મની અંદર શું છે? વિરોધ છે. એ પર્વતવદ અંધકાર અને પ્રકાશની જેમ વિરોધ છે. બ્રહ્મ વિદ્યા અને કર્મ. કર્મમાં શું જોઈએ? કર્તૃત્વ બુદ્ધિ, અને બ્રહ્મ વિદ્યામાં કર્તૃત્વનો નાશ થઈ જાય છે. એટલે વિરોધના કારણે સમુચ્ચય અનુપપન્ન થઈ જાય. અને શ્રુતિનો અહીંયા અભિપ્રાય છે કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું અનુષ્ઠાન કરાવવું છે. તો પૂર્વ પક્ષે કહે છે વાંધો સારી ચાલી, તમારી વાત સાચી છે, પણ વિરોધ તો ના હો ગમે તે. અહીંયા ક્યાં વિરોધ છે? જે મુખ્ય પૂર્વ પક્ષી કહે છે કે અહીંયા તો વિરોધ જ નથી. વિરોધ અવિરોધીઓ શાસ્ત્ર પ્રમાણકત્વ. હવે વિરોધ અને અવિરોધ એ બેવ શાસ્ત્ર પ્રમાણક છે. શાસ્ત્રએ જ્યારે અહીંયા વિદ્યા બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય બતાવ્યો છે તો શાસ્ત્ર પ્રમાણક છે. એમાં પછી વિદ્યા અને અવિદ્યાનો વિરોધ જે છે એ શાસ્ત્ર પ્રમાણ છે, એટલે વિરોધ જ નથી થતો. અહીંયા વિરોધ જ તો ના હો ગમે તે. વિરોધ અને અવિરોધ એ શાસ્ત્ર પ્રમાણક છે. શાસ્ત્રમાં કયો છે એટલે કરવાનો છે, એવું કે છે પૂર્વ પક્ષી. મુખ્ય જે પૂર્વ પક્ષી જે સંશય કરતા છે ને એનો આ પક્ષ એ કહે છે કે અહીંયા વિરોધ ક્યાં આવે છે? વિરોધ અને વિરોધ છે તો શાસ્ત્ર પ્રમાણક છે. શાસ્ત્ર કહે છે એટલે કરવાનું છે. યથા અવિદ્યા અનુષ્ઠાનમ વિદ્યા ઉપાસનમ ચ શાસ્ત્ર પ્રમાણકમ. જેવી રીતે અવિદ્યાનું અનુષ્ઠાન અને વિદ્યાની ઉપાસના, અવિદ્યાનું અનુષ્ઠાન અને વિદ્યાની ઉપાસના એ શાસ્ત્ર પ્રમાણક છે. એવી રીતે તદ વિરોધ અવિરોધો આપી, એવી રીતે વિરોધ અને અવિરોધ એ પણ શાસ્ત્ર પ્રમાણક છે. તો શાસ્ત્ર કહે છે એટલે આપને વાંધો હોવો જોઈએ નહીં, કહે છે કોણ? પૂર્વ પક્ષી કહે છે. યથા ન હિંસ્યાત સર્વભૂતાની ઇતિ શાસ્ત્રાદ અવગતમ પુનઃ શાસ્ત્રેણેવ બાધ્યતે. એક શાસ્ત્ર એવું કહે કે ન હિંસ્યાત સર્વભૂતાની, કોઈ ભૂતની મનુષ્યએ હિંસા કરવી જોઈએ નહીં. આ વાક્યથી શું અવગમન થાય છે કે મનુષ્ય કોઈ ભૂતોની હિંસા કરવી જોઈએ નહીં. ઇતિ શાસ્ત્રાદ અવગતમ. તો હિંસાનો નિષેધ છે એ શાસ્ત્રથી અવગત છે કે નહીં? ફરી પાછો શાસ્ત્ર દ્વારા જ એને બાધિત કરવામાં આવે છે. કઈ રીતે? અધ્વરે પશુમ હિંસ્યાત ઇતિ. અધ્વર એટલે યાગની અંદર પશુની હિંસા કરે, એ પણ શાસ્ત્ર વાક્ય છે. તો ઇતિ એવમ વિદ્યા અવિદ્યોપી સ્યાત. એવી રીતે કહે છે કે વિદ્યા અને અવિદ્યાની અંદર પણ આ વાત સંભવ છે, થઈ જશે. વિદ્યા અને અવિદ્યાની અંદર જે વિરોધ છે એ પણ આ રીતે એનું નિરાકરણ થઈ શકે છે. એટલે વિદ્યા કર્મણોશ્ચ સમુચ્ચય, એટલે વિદ્યા અને કર્મનો અહીંયા સમુચ્ચય માનવો પડે. અને વિદ્યા શબ્દનો અર્થ એ છે મુખ્ય પરમાત્મા વિદ્યા, અને કર્મનો સમુચ્ચય તમારે માનવો જોઈએ. આવું પૂર્વ પક્ષી ને આવો સંશય અહીંયા થઈ શકે છે. તો હવે જો મુખ્ય સિદ્ધાંતિ અહીંયા ઉત્તર આપે છે, ન, પૂર્વ પક્ષીને કહેવું યોગ્ય નથી. ન કરીને ઉત્તર આપે છે. પૂર્વ પક્ષીએ શંકા કરીને કે વિદ્યા શબ્દથી અહીંયા ઉપાસનાની પણ મુખ્ય બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ અને બ્રહ્મ વિદ્યાનો અને કર્મનો સમુચ્ચય માનવો જોઈએ. તો ભગવાન ભાષ્યકાર જે છે કહે છે કે ન, એ કહેવું તમારું યોગ્ય નથી.
અહીંયા વિદ્યા અમૃતમ અશ્નુતે, એમાં વિદ્યા શબ્દનો અર્થ ઉપાસના જ ગ્રહણ થઈ શકે છે, મુખ્ય બ્રહ્મ જ્ઞાન નહીં. કેમ? જેનું કારણ બતાવે છે ન કરીને. દૂરમેતે વિપરીતે વિશોચી અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા ઇતિ શ્રુતે. જો આ કઠોપનિષદ શ્રુતિ શું કહે છે? દૂરમ એતે વિપરીતે વિશોચી અવિદ્યા યા ચ વિદ્યા ઇતિ જ્ઞાતા. અવિદ્યા ને વિદ્યા બેવ જે છે એ પરસ્પર વિરોધી છે. શું છે? વિરોધી છે. વિદ્યા અને અવિદ્યા, વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, અવિદ્યા એટલે કર્મ, એ પરસ્પર બંને કેવા છે સજ્જનો? વિરોધી છે. એ બંને વિરોધી છે. વિદ્યા અને વિદ્યા જે છે એ બે કેમ પરસ્પર વિરુદ્ધ છે. એટલે અહીંયા વિદ્યા અમૃતમ અશ્નુતે એ શ્રુતિ વાક્યમાં વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ જ્ઞાન નહીં પણ ઉપાસના કરવાનો છે. જો ઉપાસના ન કરીને બ્રહ્મ જ્ઞાન કરો તો શાસ્ત્રની સાથે વિરોધ આવે છે. શું આવે છે? વિરોધ આવે છે. શાસ્ત્રમાં વિદ્યા અને અવિદ્યા બેવને પરસ્પર જુદા જુદા કયા છે. જો વિશુચિ શબ્દનો અર્થ છે નાના ગતિ. વિશુચિ એટલે એનો છે નાના ગતિ, એટલે એનું ફળ પણ જુદું જુદું છે. વિદ્યા અવિદ્યા દૂરમ વિપરીતે અતિશય વિરુદ્ધ છે. વિપરીતે, વિપરીતનો અર્થ છે કે બંને પરસ્પર અતિશય વિરુદ્ધ છે. અને વિશુચિ એટલે નાના ગતિ, ભિન્ન ભિન્ન ગતિ ફળ છે. કોનો? અવિદ્યા યા છે વિદ્યા તે જ્ઞાતા. અવિદ્યા અને વિદ્યાનું. એટલે વિદ્યામ ચ અવિદ્યામ ચ ઇતિ વચનાદ અવિરોધ ઇતિ ચેત ન. પણ વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદો ભય પુંસઃ, એ જે શ્રુતિ વાક્યને ધ્યાનમાં રાખીને આ બે બંનેનો અવિરોધ માનો ને. પૂર્વ પક્ષી કહે છે વિદ્યામ ચ અવિદ્યામ ચ ઇતિ વચનાદ. 10મા શ્લોકમાં કહ્યું ને વિદ્યામ ચ અવિદ્યામ ચ ઇતિ વચનાદ. જો વિરોધ હોત તો શ્રુતિ વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયમ સહ, આ બંને એક સાથે જે અનુષ્ઠાન કરે છે તો આ વાક્ય શ્રુતિ કહેત નહીં. પણ વિદ્યામ ચ વિદ્યામ ચ યસ્તદ વેદ ઉભયમ સહ, વિદ્યા ને અવિદ્યાનું બેવ કોઈ અધિકારી સાથે અનુષ્ઠાન કરે તો આ વચન શું કહે છે કે પરસ્પર વિરોધ નથી. એટલે અવિરોધ ઇતિ ચેત, અવિરોધ જ માનો ને. એવું કહે તો સિદ્ધાંતિ કહે છે કે ઇતિ ચેત ન હેતુ સ્વરૂપ ફલ વિરોધાત. હેતુ સ્વરૂપ અને ફળની અંદર વિરોધ છે. શું છે? હેતુ સ્વરૂપ ફલ વિરોધાત. એનો જે હેતુ, એનું જે સ્વરૂપ અને ફળ બધામાં શું છે? વિરોધ આવે છે. હેતુ સ્વરૂપ ફળ વિરોધા. જો 3 નંબર ટિપ્પણીમાં હેતુ સ્વરૂપ ફલ વિરોધાત ઇતિ. શું છે હેતુ, શું છે સ્વરૂપ અને શું છે ફળનો વિરોધ? તો કહ્યું જો તત્ર આત્માની કર્તૃત્વાદી અધ્યાસો અર્થિત્વાદી કંચ અવિદ્યાય હેતુ. આત્માની અંદર કર્તૃત્વાદી અધ્યાસ અને અર્થિત્વાદી કંચ એ અવિદ્યાનો હેતુ છે. શેનો છે? અવિદ્યાનો હેતુ છે. કર્તૃત્વાદી અધ્યાસ અને અર્થિત્વાદી એ અવિદ્યા એટલે કર્મમાં હેતુ છે. પછી વિવેકાદી પૂર્વ મુમુક્ષ તો વિદ્યા હેતુ. વિવેકાદી 4 સાધન સંપન્ન પૂર્વક જે મુમુક્ષુ ભાવ છે એ વિદ્યામાં હેતુ છે. વિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાનમાં હેતુ છે. તો આ રીતે હેતુ વિરોધ. પછી સ્વરૂપ વિરોધ, બંનેમાં સ્વરૂપ વિરોધ. જો
વાક્યજન્ય તત્વ અવગાહી ઇન્દ્રિયાંતર ચેષ્ટા નિર્વિપેક્ષો માનસ પરિણામ વિશેષો વિદ્યા સ્વરૂપમ. બંનેના સ્વરૂપમાં પણ વિરોધ છે. જો વાક્યથી જન્ય તત્વ અવગાહી ઇન્દ્રિયાંતર ચેષ્ટા નિર્વિપેક્ષ, ઇન્દ્રિયાંતરની ચેષ્ટાથી નિર્વિપેક્ષ માનસ પરિણામ વિશેષ વિદ્યા છે. વિદ્યાનું સ્વરૂપ શું છે? માનસનું પરિણામ, મનો માનસિક છે. અને સર્વેન્દ્રિય ક્રિયોગત્વ અવિદ્યા સ્વરૂપમ ઇતિ સ્વરૂપ વિરોધ. જો અવિદ્યાનું સ્વરૂપ શું છે? સર્વે ઇન્દ્રિય ક્રિયા અને અવઘ તો અવિદ્યા સ્વરૂપ. આ અવિદ્યાનું સ્વરૂપ છે. સર્વ ઇન્દ્રિયોની ક્રિયા એ અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યામાં કર્મમાં જાય છે, બધી ઇન્દ્રિયોની ક્રિયા વિનિયોગ થાય છે, એટલે સ્વરૂપની અંદર વિરોધ છે. પછી નિત્યમ સુખમ વિદ્યાફલમ, અનિત્યમ અવિદ્યાફલમ, એ ફળના વિરોધ. જો વિદ્યાનું ફળ છે નિત્ય સુખ, વિદ્યાનું ફળ છે, અને અવિદ્યાનું ફળ છે અનિત્ય છે, તો ફળ વિરોધ. તો ખબર પડી, હેતુ વિરોધ, સ્વરૂપ વિરોધ અને ફળનો વિરોધ છે. એટલે વિદ્યામ ચ વિદ્યામ એ વચન માત્રથી એને વિદ્યામ ચ વિદ્યામ ચ એ એટલા એ કથન માત્રથી બેવને વિરોધ અવિરોધ છે એવું કહી શકાય નહીં. એનો વિરોધ જે છે કેવલ શ્રુતિ વચન માત્રથી સંભવ નથી. એટલે વિદ્યામ ચ એ વચનથી અવિરોધ નથી થઈ જતો, કારણ વિદ્યાનો અને અવિદ્યાનો હેતુ સ્વરૂપ અને ફળમાં વિરોધ છે. એટલે તો પૂર્વ પક્ષી જે બીજી શંકા કરે છે કે વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધ યોહો વિકલ્પ અસંભવાદ સમુચ્ચય વિધાનાદ અવિરોધ એ વિધિ ચેત ન. વિદ્યાનો ને અવિદ્યાના બંનેમાં અવિરોધ બીજા પ્રકારથી પૂર્વ પક્ષી કહે છે. પૂર્વ પક્ષી કહે છે વિદ્યા અને અવિદ્યામાં અવિરોધ, અને સિદ્ધાંતી શું કહે છે? વિદ્યા અને અવિદ્યામાં વિરોધ. પૂર્વ પક્ષી કહે છે જો ભાઈ વિદ્યા અવિદ્યા વિરોધ અવિરોધ યોહો, વિદ્યા અને અવિદ્યાનો વિરોધ અને વિરોધ, વિદ્યા અને અવિદ્યાની અંદર વિરોધ અને અવિરોધ એ બેવ વિકલ્પ અસંભવાદ, બંનેમાં વિકલ્પ સંભવ નથી. વિકલ્પ એટલે એકવાર વિરોધ ને એકવાર અવિરોધ, એવો વિકલ્પ અસંભવાદ સમુચ્ચય વિધાનાદ અવિરોધ. યદ્યપિ વિદ્યા અને અવિદ્યાની અંદર વિરોધ અને અવિરોધ આ બંનેનો વિકલ્પ તો સંભવ નથી, વિકલ્પથી થઈ શકે એમ નથી, પણ સમુચ્ચયના વિધાનથી અવિરોધ માનવો જોઈએ. શ્રુતિએ અહીંયા સમુચ્ચયનું વિધાન કર્યું છે ને, વિદ્યામ ચ સદ્વેદો ભયમ સહ, એ સમુચ્ચયના વિધાનથી વિદ્યા અને અવિદ્યાની અંદર વિરોધ માનવો જોઈએ. એટલે વિદ્યાનો અર્થ બ્રહ્મ વિદ્યા અને કર્મ ની અંદર અવિરોધ માનીને વિદ્યા શબ્દનો અર્થ મુખ્ય બ્રહ્મ વિદ્યા માનવો જોઈએ. ઇતિ વિરોધે વિધિ ચેત ન. તો સિદ્ધાંતિક ઉત્તર ભગવાન ભાષ્યકાર ઉત્તર આપે છે સહસંભવ અનુપપત્તે. વિદ્યા અને અવિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા અને કર્મનો સહસંભવ એક સાથે સંભવ નથી. સહસંભવ અનુપપત્તિ, એક સાથે અનુષ્ઠાન થઈ શકે નહીં. બંનેનો બ્રહ્મ વિદ્યા અને કર્મનો એક સાથે અનુષ્ઠાન સંભવ, એક સહસંભવ એટલે એક સાથે સંભવ અનુપપત્તિ, એક સાથે બંને રહી શકે નહીં. બંને અંધકાર અને પ્રકાશની સમાન વિરોધી છે. તો પૂર્વ પક્ષી હજી એક શંકા કરે છે, જે આગળ છે. ભગવાનની કૃપા હશે તમે વિચાર આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય
पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु